નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તથા માહિતી મેળવીશું કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે, શું તમારે જીરું રાખવું કે વેચી દેવું, એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં। તો ચાલો મિત્રો, જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું પ્રકારનો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ગોંડલ માર્કેટ યાર્ડથી 2500થી લઈને 3981 રૂપિયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ 3200થી લઈને 4690 રૂપિયા। મિત્રો, સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા। વાંકાનેર 3300થી 3923, જામનગર 3500થી 3875 રૂપિયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ 3000થી 3671 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ 2300થી લઈને 3885, પાટણ માર્કેટ યાર્ડ 4000થી લઈને 4000, અમરેલી 3015થી લઈને 3050 રૂપિયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ 3752થી 3752 રૂપિયા, કાલાવાડ માર્કેટ યાર્ડ 3300થી 3910 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ 3500થી લઈને 3898 રૂપિયા, મોરબી માર્કેટ યાર્ડ 3200થી લઈને 3770, પોરબંદર 3200થી 3700, રાજકોટ 3560થી 3886। ત્યારબાદ મિત્રો વાત કરીએ રાયપુર માર્કેટ યાર્ડ 3761થી 3761 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। તો હવે મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો મિત્રો, અત્યારે જે સ્થિતિ છે તે મુજબ કહીએ તો ઘણા સમયથી જીરુના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે। કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જીરુના બજાર ભાવમાં જોવા મળી રહ્યો નથી। અમુક અંશે મિત્રો વધારો થયો તો મિત્રો ત્યારબાદ તરત જ તે બીજા દિવસે ઘટાડા પણ મિત્રો જોવા મળ્યા હતા। અને જે મિત્રો આગામી સમયમાં જે વાવેતરનો વિસ્તાર છે તેની દ્રષ્ટિએ કહીએ તો મિત્રો બજાર ભાવમાં ત્યારબાદ ખબર પડશે કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। એટલે તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવું તેનો નિર્ણય તમારે લેવાનો છે। બાકી મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।